સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પગલે કાંકરેજ તાલુકાના ચેખલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલી હોટલ રાજધાની ખાતે 40 સિહોરી જિલ્લા પંચાયત સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, પૂર્વ પ્રમુખ દિનેશભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને દેવજીભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાત લલિતસિંહ વાઘેલા તેમજ તાલુકા પંચાયતના 10 સીટોના ઉમેદવારો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા, જેમાં કાંકરેજ તાલુકાની 3 જિલ્લા પંચાયત અને 20 તાલુકા પંચાયતની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી। જોકે કંબોઈ જિલ્લા પંચાયત સીટ બિનહરીફ અને બુકોલી ખોડા ઉંબરી કંબોઈ એક સીટ બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે હવે શિહોરી જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રધાનજી રાઠોડ, ખીમાણા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રમેશભાઈ કલાભાઈ પટેલને વિજય બનાવવા માટે કવાયત હાથ ધરાઈ છે અને મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જઈ ભાજપની યોજનાઓ અંગે જાણકારી આપી ભારતીય જનતા પાર્ટી તરફ વળવા માટે ગોપાલસિંહ સોલંકીએ કહ્યું હતું અને ક્રોસ વોટિંગ ન થાય તે અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું। ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોરે બિનહરીફ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને પરિચય મેળવ્યો હતો। ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની વાતો કરી હતી અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે તળાવો ભરવાની રેન્જ 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટરની મંજૂરી આપવામાં આવતા ભારે આનંદની લાગણીઓ જોવા મળી રહી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે તે નક્કી છે। અહેવાલ પુનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। આજે સિહોરી જિલ્લા પંચાયત 40 ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ઓપનિંગ માટે રાજધાની હોટલની બાજુમાં અહીંયા કાર્યાલયનું ઓપનિંગ કરવાનું। આ કાર્યાલયના ઓપનિંગના સમયે પૂર્વ રાજ્યસભાના સંસદ સભ્ય અને ભાજપા ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ અણધાભાઈ તથા નામી અનામી સર્વે ભારતીય જનતા પાર્ટીના અગ્રગણ્ય આગેવાનો ઉપસ્થિત છે। વધુમાં હું અહીં કહું છું કે પહેલાં તળાવો ભરવાની જે યોજનાઓનો નિયમ હતો, પરિપત્ર હતો, એ 3 કિલોમીટરનો હતો। હમણાં 3 દિવસ પહેલાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ સીમા યોજનાનું 7 કિલોમીટરનો પરિપત્ર બનાવીને અહીંયા સુજલામ દ્વારા કાંકરેજ તાલુકાના પૂર્વના ગામમાં તો બધા ગામડાનો લાભ મળતો હતો, પરંતુ આપણા મુખ્યમંત્રી સાહેબે, સંવેદનશીલ મુખ્યમંત્રીએ અહીંયા 3 કિલોમીટરમાંથી 7 કિલોમીટરનો નિયમ બનાવી અને આ કાંકરેજ તાલુકાના પૂર્વના ગામડા ભરવા માટેનો જે સંદેશ પાઠવે છે એ અમારા માટે ખૂબ લાભદાયક છે। હાલના સમયમાં જે પાણીનો પ્રશ્ન એ પ્રાણ પ્રશ્ન છે અને એવા જ સમયમાં આપણા મુખ્યમંત્રી સાહેબે આ જાહેરાત કરી અને જે સંદેશો પાઠવે છે અને ગામડાના કાંકરેજ તાલુકાના પૂર્વ દિશાના બધા ચેખલા, સિહોરી, અહીંયા આપણા દુગરાસણ તથા આ વિસ્તારના બધા ગામડાઓને જે પાણીથી ભરપૂર કરવા માટેની જે નેમ લીધી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને આ કામ અમારા સમયમાં જે થયેલું છે અને જાહેરાત થઈ છે અને અમે પણ આ અવસરનો પૂરેપૂરો મોકો ઉપાડી અને આ પાણીને તળાવ ભરવાની જે યોજનાઓ છે એ દરેકને ખેડૂતોને લાભ મળે એવી પૂરેપૂરી મહેનત કરીશું। અસ્તુ ભારત માતા કી જય।